નમસ્કાર મિત્રો, આપણા વિડીયોમાં આપનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ પાવાગઢ અને બે ચોરોનો મહેલ જોવા માટે. તે મહેલનું નામ છે સાત મંજિલ અને આ બે ચોર સાથે અને ચાલાક દિમાગના હતા. તેમણે ઘણી બધી ચોરી કરી હતી. તે કોઈ પણ દિવસે પકડાયા ન હતા, કેમ કે મિત્રો આ બે ચોર મહાકાળીના મોટા ભક્ત હતા. તે બે ચોર કોઈ પણ ચોરી કરે તો થોડો ભાગ મહાકાળીને અર્પણ કરી દેતા હતા. તો ચાલો આ બે ચોરોનો મહેલ જોઈએ અને આપણા વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. એમાંથી થોડો ભાગ મહાકાળીને અર્પણ કરી દેતા હતા. ઘણો સમય વીતતા આ વાતને પાવાગઢના રાજાના મોહમ્મદ દેગલાને ખબર પડી કે આપણા પાવાગઢમાં ખાપરો અને જબરી નામના બે ચોર છે અને તે સારથી અને ચાલાક દિમાગના છે. તે જાણવા માટે પાવાગઢના નગરમાં ઢંઢેરો પીટાયો કે નગરજનોને કે આ ચોરને ખાપરો અને ઝવેરી નામના બે ચોરોનો ચેલેન્જ કરું છું કે આજ રાત્રે જ્યાં સૂઈ જશું ત્યાં પલંગની નીચે 4 રત્નો મેં મૂક્યા છે. તે ચોરીને બતાવે તો હું માનું કે ના, તમે ખરેખર સાતીર અને ચાલાક દિમાગના છો. તે વાત ફેલાઈ ગઈ કે આપણા બે જણોને ચેલેન્જ આપ્યું છે રાજાએ. તો ફરી આ બે ચોરોએ રાત્રિના સમયના કોઈ પણને ના ખબર પડે તેમ ચોરી કરી લીધી. જ્યારે સવારમાં રાજા જુએ છે કે 4 રત્નો મેં મૂકેલા તે ચોરાઈ ગયા છે. ઘણો સમય વીતતા નગરમાં સભા બોલાવી અને ચોરીની છાનબીન કરી કે આ બે ચોરોએ તેઓ ખાલી 3 રત્નો ચોરી કર્યા અને 1 રત્નો રાજાના સેનાપતિએ ચોરી કર્યો હતો. તેના સેનાપતિને કાળા બાસમાં નાખી દેશે અને ચોરોને આ રાજા બહુ જ ખુશ થાય છે. આ બે ચોરોને બોલાવીને આ 7 મંજિલને દાન સ્વરૂપે આપે છે અને આ બે ચોર તેમને ચોરી કરવાનું છોડી દેશે અને તેમને ખુશીથી રહેવા લાગે છે. તો મિત્રો, આ હતી 7 મંજિલની કહાની અને આપણા વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. આગળ બીજું બધું તમને બતાવીશું.
આપણે આ તરફથી આવ્યા ને આ તરફ જો મિત્રો તમે આ તરફથી જેવા આવો તો અહીંયા બે રસ્તા પડે છે. એક રસ્તો જાય છે મચીની તરફ અને એક જાય છે આ બે ચોરના મહેલના તરફ. તો આપણે આ ચલો બે ચોરના મહેલના તરફ જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે આ તરફથી આવ્યા છે અને આ તરફ આપણે જવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે પહેલાંના જમાનામાં કંઈક આ રીતે બનાવેલું હોય છે. પિલ્લરો પર તમે જોઈ શકો છો અને તમે જૂનું બાંધકામ જોઈ શકો છો કઈ રીતે બનાવેલું છે. આપણે અંદર જઈ નહીં શકતા કે તે અંદર અંધારું છે એટલે જ્યારે મિત્રો તમે આ પગથિયા ઉતરો છો તો કંઈક આ રીતનું વ્યૂ જોવા મળશે તમને. તે 7 મંજિલ તરીકે કહે છે. તો મિત્રો આ જે આવી ગયા છે આ છે 7 મંજિલ. તમે બહારનું વ્યૂ જોઈ શકો છો. જે તમને નીચે દેખાય છે એ છે 7 મંજિલ. ત્યાં પણ છે 2 ચોરોનો મહેલ ત્યાં છે. તો મિત્રો આપણે આથી 7 મંજિલનું જગ્યા અને ત્યાં મિત્રો આપણે નહીં જઈ શકતા કેમ કે મિત્રો અહીંયા છે તાળું મારેલું. તો ત્યાં આપણે જવાની તો આપણે તમને બહારથી મિત્રો છે આ છે 7 મંજિલ. અહીં જ્યાં પગથિયો તમને દેખાય છે કે આ રસ્તો બંધ કરી દીધા હાલમાં. જેટલો જોરદાર છે. તો આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.